આઝાદીના આંદોલનમાં આવા અનેક સપૂતોના જીવનના ત્યાગના ભોગે મળી આઝાદી ભૂમિની રક્ષા કરતા કરતા ઘણા વીર જવાનો શહીદ પણ થયા. ગુલામ ભારતને આઝાદ કરાવનાર અને આઝાદ ભારતની રક્ષા કરનાર અનેક નામી અનામી સપૂતો અને શહીદોને કોટી કોટી વંદન. માભૂમિની રક્ષા કરતી અનેક વીરોએ શહીદી વહોરી તો અનેક નરબંકા એવા છે કે જેમણે દેશના દુશ્મનો સાથેના યુદ્ધમાં દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. આવા જ એક વીર છે સાબરકાંઠાના વીરપુરના બચુભાઈ બરંડા કે જેમણે 1971ના યુદ્ધમાં દુશ્મનોનો હિંમત અને બહાદુરી જેની શહીદી પર અમદાવાદ જ નહીં પરંતુ દરેક ગુજરાતીઓને ગર્વ છે. સિયાચીન ગ્લેશિયર પર અતિ કઠિન પરિસ્થિતિઓ અને કુદરતી આફતો વચ્ચે દુશ્મનોનો બહાદુરીથી મુકાબલો કરી કેપ્ટન નિલેશ સોની શહીદ થયા. કેપ્ટન નિલેશ દેશનો એવો સપૂત કે જે મા ભારતીની સેવા કરવાના હેતુથી સૈન્યમાં જોડાયો અને મા ભારતીના ખોળે જ શહીદી વહોરી અદા કર્યું માતૃભૂમિનું ઋણ. અમદાવાદના હરજીવનભાઈ અને કમલાબહેનના 3 પુત્રો પૈકી નિલેશને નાનપણથી જ દેશની રક્ષા કરવાની લગની લાગી અને નિલેશની આ લગની તેને લઈ ગઈ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં. એનડીએની પરીક્ષા પાસ કરી નિલેશ 1984માં ફિલ્ડ રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે નિયુક્ત થયો. સૈન્યમાં જોડાયા બાદ નિલેશે દેશની સરહદના અતિ દુર્ગમ ગણાતા વિસ્તારો કારગિલ, શ્રીનગર, લેહ અને સિયાચીનનો ફરજ બજાવી અને 3 વર્ષની નોકરી બાદ ફક્ત 25 વર્ષની વયે નિલેશ લેફ્ટનન્ટમાંથી બની ગયો કેપ્ટન નિલેશ. સિયાચીન ગ્લેશિયરમાં અતિ કઠિન કુદરતી પરિસ્થિતિઓ, બરફના તોફાનો અને અનેક મુશ્કેલીઓમાં ચુનંદા અધિકારીઓની પસંદગી કરવાની જવાબદારી નિલેશને સોંપાઈ. 1987માં પાકિસ્તાને ભારત પર કરેલા હુમલાનો જવાબ આપવા ઓપરેશન મેઘદૂત હાથ ધરાયો. બંને દેશના સૈનિકો વચ્ચે સામસામનો તોપમારો થયો જેમાં કેપ્ટન નિલેશ અને તેના સાથીદારોએ બહાદુરીપૂર્વક દુશ્મનોનો સામનો કર્યો. પણ દુશ્મનોએ કરેલા હુમલામાં 12 ફેબ્રુઆરી 1987ના રોજ નિલેશે શહાદત વહોરી લીધી. તેનું મેઇન કામ દુશ્મનોને ક્યાં છે એ લોકેટ કરીને પાછળ તોપના ગોળા ફેંકવાનું. 12મી ફેબ્રુઆરીએ પાકિસ્તાને તાત્કાલિક ઓપરેશન મેઘદૂત જ્યારે એ લોકોએ એટેક કર્યો, ભારતના લશ્કરે એ દિવસે તરત જ એટેક કરવો ખૂબ જરૂરી હતો. નિલેશ ફોરવર્ડ પોસ્ટ ઉપર હતો. એ એના 12 સૈનિકોને લઈને કોઈ પણ જાતની પરવા કર્યા વગર પાકિસ્તાન સામે એને યુદ્ધ કર્યું ને એ અને એના 12 સૈનિકો ત્યાં પોતે શહાદત વળી. યુવાન જોધપુત્ર શહીદ થતા માતા કમલાબહેન પર જાણે કે વજ્રાઘાત થયો, પરંતુ પુત્રએ ભારત માતા માટે વહોરેલી શહાદતનો કમલાબહેનને ગર્વ છે. દેશ માટે પુત્રને ન્યોછાવર કરનાર કમલાબહેનનું કહેવું છે કે દરેક માતાએ તેમના 2 પુત્રો પૈકી એક પુત્રને સૈન્યમાં ફરજિયાત મોકલવો જોઈએ. દરેક આપણા મા બાપે દેશના સેવા માટે પોતાના એક છોકરાને 2-4 છોકરા 1 છોકરાને દેશની સેવા માટે મોકલવા જોઈએ. કારણ કે આ દેશ આપણો છે ને તે બધા જાય ત્યાં એક છોકરો જાય તો પછી લશ્કરમાં ભરતી છે ને તો થાય અને લશ્કરમાં ભરતી થાય તો બધું આગળ શીખવાનું મળે એમને લશ્કરમાં અને આપણા દેશની સેવા થઈ શકે ને. નિલેશની યાદમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રહેણાંક વિસ્તારમાં શહીદ સ્મારક પણ મૂકવામાં આવ્યું. તેમજ એક માર્ગને સ્વર્ગસ્થ કેપ્ટન નિલેશ સોની માર્ગ પણ નામ આપવામાં આવ્યું.
ત્યારે સ્વાતંત્ર્ય પર ગુજરાતના વીર સપૂતને 100 સલામ. દેશની માટે પોતાનું સર્વસ્વ લૂંટાવી દેનાર આવા સિપાહીઓની શહાદતને જોતા એટલું જ કહેવાનું મન થાય છે કે आओ झुककर सलाम करें उनको जिनके हिस्से में ये मुकाम आता है. खुश नसीब है वो खून जो देश के लिए काम आता है. કેમેરામેન પંકજ મકવાણા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. તો દેશની સુરક્ષા માટે એવા અનેક એવા શહીદો છે કે તેમની શહીદીને કારણે જે દેશ આટલો સુરક્ષિત રહ્યો છે. વધુ કેટલીક વાત કરીશું પણ એક બ્રેક બાદ.